3 સોનાના બિસ્કિટ ચોરેલા, જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે. ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટમાં બની હતી ચોરીની ઘટના. કાંતિલાલના પેન્ટનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરાયા હતા. આરોપી કરણ મકવાણાને પકડી તેમની પાસેથી સોનું પણ કબજે કર્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટમાં બની હતી ચોરીની ઘટના. ભુજ બાંદ્રા એક્સપ્રેસમાં આવેલા મુસાફર પાસેથી કરવામાં આવી ચોરી. કાંતિલાલના પેન્ટનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરાયા હતા. ચોરાયેલું સોનું મંદિરના કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા માટે લઈ આવ્યા હતા. આ બાબતે ગુનો દાખલ થયા બાદ રેલવે પોલીસ એક્ટિવ થઈ હતી. એલસીબી વડોદરા યુનિટ સુરત અને આરપીએફની ટીમ પણ ગણતરીના કલાકોમાં એ ભેદ ઉકેલ્યો હતો. 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શંકાસ્પદ રિક્ષા નંબર પરથી આ સમગ્ર ભેદ ઉકેલી કાઢ્યો. આરોપી કરણ મકવાણાને પકડી તેમની પાસેથી સોનું પણ કબજે કર્યું. આરોપીઓએ ચોરેલું સોનું એ ભત્રીજી મારફતે દાદી ગીતા સોલંકીને આપ્યું હતું. પોલીસે દાદી પાસેથી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ પણ રિકવર કર્યા. પોલીસે કુલ 45 લાખનો મુદ્દામાલ પણ કબજે કરીને આરોપીની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયેલા છે. ત્યારે ફરી એક વખત આ રીઢા ગુનેગારને પકડીને પોલીસે આ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લગભગ 2.5 કરોડથી કિંમતનું એ સોનું ચોરનાર એ ચોરીનો ભેદ એ ગણતરીના કલાકોમાં રેલવે પોલીસ અને એસઓજીએ સાથે મળીને ઉકેલ્યો છે. ત્યારે ઇન્ચાર્જ ડીવાયએસપી રેલવે પોલીસના એ જીએસ બારૈયા શું કર્યા છે, આવો આ સમગ્ર ઘટનાને લઈને જીએસ બારૈયાને સાંભળીએ. ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર, ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે, એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા, જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ચેક કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેસેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા એની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે. આરોપી કોણ છે, કેવી રીતે ફરિયાદીનો સંપર્કમાં આવ્યો? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા. એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપ્યું. આરોપી ક્યાં છે? આરોપી મૂળ ભાવનગરનું વતની છે. એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી. ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી. ગોલ્ડ કેટલાનું છે અને ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે, જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી. જે મહિલા છે તે આ આરોપી છે કરણ, એના દાદી થાય છે, અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું.
ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે. અમે અત્યારે પ્રાથમિક અને પૂછપરછ કરતા પોતે કબૂલેલ નથી. હજી વધુ પૂછપરછ ચાલુ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.